વિદ્યાર્થીઓ, આજનો વિડીયોમાં આપણે પૂર્ણ તરંગ રેક્ટિફાયર વિશે ભણવાના છે. તો આપણે જોયું છે કે રેક્ટિફાયર એટલે શું? તો એસી સિગ્નલનું ડીસી સિગ્નલમાં રૂપાંતર કરી આપે એને રેક્ટિફાયર કહેવાય. એ પ્રક્રિયાને રેક્ટિફિકેશનની પ્રક્રિયા કહેવાય, જેમાં મુખ્યત્વે બે પ્રક્રિયા થાય, ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસને આધારે જો ફોરવર્ડ બાયસમાં ડાયોડ આવી જાય તો તેમાંથી વિદ્યુત પ્રવાહ વહેવા દેશે, પણ જો ડાયોડ રિવર્સ બાયસમાં આવી જાય તો એમાંથી વહેતો પ્રવાહ એ શૂન્ય થશે. મતલબ કે ત્યાં અવરોધ વધી જવાથી આપણને ત્યાં વિદ્યુત પ્રવાહનું વહન એ થવા દેતો નથી. તો હવે પૂર્ણ તરંગ રેક્ટિફાયર એટલે શું? તો એવું રેક્ટિફાયર કે જેની રચના માટે એક ટ્રાન્સફોર્મર, એક લોડ અવરોધ અને અહીં બે ડાયોડની જરૂર પડે. અર્ધ તરંગમાં ટ્રાન્સફોર્મર અને લોડ અવરોધ તો હતા જ, પણ ત્યાં એક જ ડાયોડ હતો, જ્યારે પૂર્ણ તરંગમાં બે ડાયોડની જરૂર પડે. તો આકૃતિ સમજીએ કે આ એસી સિગ્નલ છે જેને આપણે ઇનપુટ સિગ્નલ પણ કહેતા છે, જેની સાથે આપણે ટ્રાન્સફોર્મર નો પ્રાઇમરી છેડો જોડેલો છે અને ટ્રાન્સફોર્મરના સેકન્ડરી છેડા સાથે ના બે બિંદુ જોડવામાં આવે, A અને B, જેમાં A ની સાથે ડાયોડ D1 જોડેલો છે અને બિંદુ B ની સાથે ડાયોડ D2 જોડેલો છે. એ બંનેની સાથે શ્રેણીમાં લોડ અવરોધ જોડવામાં આવે. એ લોડ અવરોધ છે આગળ. લોડ અવરોધનો બીજો છેડો એ આઉટપુટ સાથે જોડાયેલો છે અને બીજો એ સેકન્ડરી સાથે સેન્ટ્રલ ટેપ ટ્રાન્સફોર્મર દ્વારા જોડવામાં આવેલો છે. તો આ દ્વારા આપણને XY માં DC આઉટપુટ સિગ્નલ એ આપણને મળશે. ચાલો, હવે આ પૂર્ણ તરંગ રેક્ટિફાયરની આકૃતિ થઈ ગઈ. હવે આપણે એની સમજૂતી મેળવીએ. તો આ જે ટ્રાન્સફોર્મર છે એ ટ્રાન્સફોર્મરને આપણે એસી સિગ્નલ આપ્યા. પહેલા ધન અર્ધ ચક્ર આપ્યા, એસી નો વોલ્ટેજ 0 to pi, આ ઇનપુટ છે. તો એને કારણે આપણને આઉટપુટ કેવું મળે તે વિશેનો આપણે અહીં આલેખ દોરવા જઈ રહ્યા છીએ. વિરુદ્ધ સમય. ચાલો, જેવું ધન અર્ધ ચક્ર આપણે આપીએ તો આપણે આગળના અર્ધ તરંગ રેક્ટિફાયરમાં જોયું છે કે એ જે છેડો છે તે ધન બને અને બી ઋણ બનશે. જો એ છેડો ધન બને તો એની સાથે જોડાયેલો ડાયોડ D1 એ ફોરવર્ડ બાયસમાં હશે, જ્યારે B ઋણ છે તેની સાથે જોડાયેલો ડાયોડ D2 નો P છેડો જોડાય તો તેથી એ ડાયોડ D2 એ રિવર્સ બાયસમાં હશે. મતલબ કે તમે ધન અર્ધ ચક્ર આપો કે ઋણ અર્ધ ચક્ર આપો, બેમાંથી એક ડાયોડ ફોરવર્ડમાં તો બીજો રિવર્સમાં હશે જ. બીજું આપણે એ પણ જાણીએ છીએ કે જે ડાયોડ ફોરવર્ડ બાયસમાં
પ્રવાહનું વહન થવા દે છે. જ્યારે રિવર્સ બાયસ સર્કિટનો ડાયોડ એ વિદ્યુત પ્રવાહનું વહન થવા દેતો નથી. તો તેથી ડાયોડ D1 માંથી નીકળેલો પ્રવાહ એ લોડ અવરોધ આગળ પહોંચે અને આપણને આઉટપુટ સિગ્નલ મળશે. તો આપણે આઉટપુટ સિગ્નલનો આલેખ આવો કંઈક દોરી શકીએ. હવે ઇનપુટમાં ઋણ અર્ધ ચક્ર આપવામાં આવે એટલે કે પાઈ થી 2 પાઈ ની વચ્ચેની સિગ્નલ. તો એ દરમિયાન આપણે જાણીએ છીએ કે આ ઋણ છે એટલે આ એ પણ ઋણ તરીકે વર્તે અને ડી ધન તરીકે વર્તશે. તો આ કિસ્સામાં ડાયોડ D1 નો P છેડો એ બિંદુ A ના ઋણ છેડા સાથે જોડાયેલો છે. માટે ડાયોડ D1 એ રિવર્સ બાયસમાં વર્ત કરશે અને તેથી ત્યાં પ્રવાહ આગળ વધશે નહીં. જ્યારે બિંદુ P એ ધન તરીકે વર્તે અને PN જંકશન ડાયોડનો P છેડા સાથે ધન જોડાય તો ડાયોડ D2 એ ફોરવર્ડ બાયસમાં વર્તશે. એટલે હવે D2 માંથી વિદ્યુત પ્રવાહ વહેશે અને એ પ્રવાહ એ લોડ અવરોધ સુધી પહોંચશે અને જેને કારણે આપણને આઉટપુટ સિગ્નલ અહીં મળશે. તો એ આઉટપુટ સિગ્નલની આકૃતિ કઈ આવી છે. બરાબર, આ બંનેનો જે કંપ વિસ્તાર છે એ કંપ વિસ્તાર સરખો જ આવે, ઇનપુટનો તેટલો જ આઉટપુટનો છે. ચાલો હવે આપણે 2 પાઈ ની આગળ જઈએ તો ધન ચક્ર આવે 2 પાઈ થી 3 પાઈ વચ્ચે. તો એ દરમિયાન શું થશે? તો આપણે જાણીએ છીએ કે ધન અર્ધ ચક્ર દરમિયાન એ ધન બને અને બી ઋણ બને. એ ધન બને છે માટે ડાયોડ D1 કોના તરીકે વર્તશે? તો ડાયોડ D1 એ ધન હોવાથી ફોરવર્ડ બાયસ તરીકે વર્તશે અને એ આગળ વિદ્યુત પ્રવાહનું વહન થવા દેશે. જ્યારે ડાયોડ D2 એ ઋણ હોવાથી ડાયોડ D2 એ રિવર્સ બાયસ તરીકે વર્તશે અને તે આગળ પ્રવાહનું વહન થવા દેતો જ નથી. એટલે આપણને હવે લોડ અવરોધમાંથી વહેતો પ્રવાહ એ ડાયોડ D1 આપશે. તો ડાયોડ D1 માંથી નીકળેલો પ્રવાહ એ લોડ અવરોધ સુધી પહોંચે અને આપણને આઉટપુટ સિગ્નલ મળશે. એટલે 2 પાઈ થી 3 પાઈ વચ્ચે આપણને આવી રીતના આઉટપુટ સિગ્નલ મળે છે. અને છેલ્લે 3 પાઈ to 4 પાઈ ઋણ અર્ધ ચક્ર છે. ચાલો ઋણ અર્ધ ચક્રમાં શું થાય? તો ઋણ અર્ધ ચક્રમાં જે A છે એ ઋણ તરીકે વર્તે ને B ધન તરીકે વર્તે. એટલે ડાયોડ D1 રિવર્સ બાયસમાં, તેથી તેમાંથી વહેતો પ્રવાહ શૂન્ય. જ્યારે ડાયોડ D2 B ધન હોવાથી એ ફોરવર્ડ બાયસમાં, તેથી એ D2 એ વિદ્યુત પ્રવાહનું વહન થવા દેશે અને લોડ અવરોધ દ્વારા આપણને આઉટપુટ સિગ્નલ મળશે. તો એની જે આઉટપુટ સિગ્નલ છે એ કંઈક આવી છે. ચાલો તો હવે ક્રમશઃ હજુ પણ આગળ ને આગળ જવા દઈએ n પાઈ સુધી. તો આમાંથી એટલો જ સારાંશ નીકળે કે ધન અર્ધ ચક્ર હશે કે ઋણ અર્ધ ચક્ર, આપણને આઉટપુટ સિગ્નલ બધી વખત મળે છે. માટે આવા રેક્ટિફાયરને પૂર્ણ તરંગ રેક્ટિફાયર કહેવામાં આવે છે. બરાબર, તો આ આપણી થિયરી હતી પૂર્ણ તરંગ રેક્ટિફાયરની. તો જોવા જઈએ તો પૂર્ણ તરંગ ને અર્ધ તરંગ રેક્ટિફાયરમાં એટલો જ ફરક છે કે અર્ધ તરંગ રેક્ટિફાયરમાં એક જ ડાયોડ હોય જ્યારે પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં બે ડાયોડ હોય. અર્ધ તરંગ રેક્ટિફાયરમાં ધન અર્ધ ચક્ર દરમિયાન જ આઉટપુટ મળે, જ્યારે પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં ધન કે ઋણ બંને ચક્ર હોય આપણને આઉટપુટ વોલ્ટેજ એ મળતું જ હોય છે. માટે આને પૂર્ણ તરંગ રેક્ટિફાયર કહેવામાં આવે છે. વિદ્યાર્થીઓ, આમાં એક નાનો મુદ્દો છે.
જંકશન ડાયોડ રેક્ટિફિકેશનનો જે ઉપયોગ હતો, જેમાં આપણે અર્ધ તરંગ અને પૂર્ણ તરંગ રેક્ટિફાયર જોયું, એમાં જ એક નાનો મુદ્દો ફિલ્ટર પરિપથ. હવે આની જરૂર શા માટે પડે? તો આકૃતિ જોજો, એક બાજુ એસી ને આઉટપુટમાં ડીસી છે. રેક્ટિફાયર તરીકે અહીંયા ટ્રાન્સફોર્મર અને ડાયોડ જોડેલા હશે. અર્ધ તરંગ હશે તો એક ને પૂર્ણ તરંગ હશે તો બે. અહીંયા લોડ અવરોધ તો છે. તો મેઇન જે આકૃતિનો જે ચેન્જ આવ્યો, બદલાવ આવ્યો તે અહીંયા કેપેસિટર જોઈન્ટ કરેલો. હવે કેપેસિટર ને આ ફિલ્ટર પરિપથ સાથે લાગે વળગેશું. તો આપણે જ્યારે રેક્ટિફાયરની પ્રક્રિયા કરી ત્યારે કીધું છે કે એસી નું ડીસી માં રૂપાંતર કરી આપણે, પરંતુ આપણને આઉટપુટમાં પૂરેપૂરું ડીસી નથી મળતું, તેમાં એસી સિગ્નલ ઉમેરાયેલી હોય છે. મતલબ કે આઉટપુટ આપણને જો પૂરેપૂરું ડીસી સિગ્નલમાં જોઈતું હોય તો એને ફિલ્ટરમાંથી પસાર કરવું પડે. અને ફિલ્ટર માટે તમે કેપેસિટરનો ઉપયોગ કરો તો લોડ અવરોધની સાથે તેને સમાંતરમાં જોઈન કરો, અને જો ફિલ્ટર તરીકે ઇન્ડક્ટર જોઈન કરવું, ઇન્ડક્ટરનો ઉપયોગ કરવો હોય તો લોડ અવરોધની સાથે તેને શ્રેણીમાં જોઈન કરવું પડે. તો આમ ફિલ્ટર પરિપથ માટે આપણે કેપેસિટર કે ઇન્ડક્ટરનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે અહીંયા મેઇન પ્રક્રિયા શું થાય? તો જો આપણે ધન અર્ધચક્ર આપશું તો જો લોડ અવરોધ જોડેલો નહીં હશે તો કેપેસિટર ચાર્જ થશે, બરાબર. પણ જેવો કેપેસિટર ચાર્જ થાય ને તરત જ આપણે લોડ અવરોધ જોઈન કરી દઈએ તો કેપેસિટર ડિસ્ચાર્જ થવા માંડે. તો આ કન્ડિશનમાં જો કેપેસિટર ડિસ્ચાર્જ થવા માંડે તો આપણને એને કારણે લોડ અવરોધમાંથી ફક્ત ડીસી ઘટક જ જતો રહેશે. મતલબ કે એસી નું ડીસી માં રૂપાંતર કરી આપવા માટે જરૂરી છે કેપેસિટર ડિસ્ચાર્જ થવું. તો એને કારણે આપણને ડીસી ઘટકનો આઉટપુટ એ લોડ અવરોધમાં મળશે અને ફાઇનલી આપણને આઉટપુટ સિગ્નલ એ ડીસી માં જ મળશે. તો આ સિગ્નલ ઇનપુટ ની આ છે અને તેને કારણે આઉટપુટમાં જે સિગ્નલ મળે તે જ છે, પણ આપણે આ જે બ્લુ એક જે બતાવેલી છે, જો આપણે કેપેસિટર જોઈન કરીએ તો આવી આપણને ડીસી સિગ્નલ મળશે. તો વિદ્યાર્થીઓ, આમાં ખાલી એમસીક્યુ આવે કે એસી સિગ્નલનું ડીસી સિગ્નલમાં રૂપાંતર કરી આપવા માટે કયા ફિલ્ટરનો ઉપયોગ થાય છે? તો કેપેસિટર અને ઇન્ડક્ટર, એનું જોડાણ કયા પ્રકારનું હોય? જો તમે કેપેસિટરનો ઉપયોગ કરો તો લોડ અવરોધની સાથે તેને સમાંતરમાં જોઈન કરો, અને ઇન્ડક્ટરનો ઉપયોગ કરો તો ઇન્ડક્ટર જોડાશે અહીંયા, એટલે ઇન્ડક્ટર અને લોડ અવરોધ એ બંને શ્રેણીમાં જોઈન કરે અને તેને કારણે આપણને એસી નું ડીસી માં રૂપાંતર કરી આપશે. ફિલ્ટરની જરૂર શા માટે પડી? તો આઉટપુટમાં મળતી જે સિગ્નલ ડીસી છે એ પૂરેપૂરી ડીસી નથી, તેમાં એસી ઉમેરાયેલી છે. જો આપણે પૂરેપૂરી ડીસી જોઈતી હોય, ડીસી સિગ્નલ, તો આપણે ફિલ્ટરનો ઉપયોગ કરવો પડે.